જય રામાપીર મિત્રો, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે મારા એક નવા બ્લોગ વિડીયોમાં. ને આજે છે ને ભાઈ શુક્રવારનો દિવસ છે અને ભાઈ એમાંય અમારે રામદેવ પીરની બીજ હોય ને ભાઈ આજે છે ને આપણે બીજનો ઉપવાસ રહ્યા છીએ, કારણ કે આપણે દર બીજ કરીએ છીએ રામદેવ પીરની. તો જય અલગ ધણી બાબા રામદેવ પીર. અને આજે છે ને ભાઈ જો બીજના દિવસે અમારે અહીંયા મંદિરની સેવા પૂજા ચાલુ છે. અમારા ભાઈ છે ને સેવા બહુ કરે અને આ ભાઈ છે ને જો અમારે કૂતરાની સેવા કરે, જોઈ લો. આ ગલુડિયાને રમાડ્યા રાખે, જો એક બીજો આમથી હાઈલો આવે છે. અને જો અહીંયા ભાઈ જો અમારે મંદિરની કામગીરી ચાલુ છે. જો રામાબીનને બહાર કાઢીને બેહાડી દીધા છે અને અમારા દીદી છે ને મંદિરની સફાઈ કરે છે. જો અમારે બે નામ છે ને પાણી ભરવા ગયા. જો આ રહ્યા આ બેન છે ને અમારે મંદિર સાફ કરે છે. જય રામાબીર, શું કરો છો? મંદિર સાફ કરે છે, તો કન્ટિન્યુ બન્યા રહીજો. તો ભાઈ અમારે આ વિષ્ણુભાઈ છે ને ક્યારના કહે છે કે મને વિડીયોમાં ન લીધો, મને વિડીયોમાં, તો આપણે એને લઈ લઈ વિડીયોમાં. બોલો, શું બોલવાનું તમારે વિડીયોમાં? લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. બીજું કઈ કે? જય રામાપીર. જય રામાપીર. આજે શું છે? બીજ. બીજ છે એટલે શું છે? બીજ છે એટલે આજે રામાપીરનો દિવસ છે ભાઈ. ખાસ કરીને 12 બીજના ધણીને આજે સમરીએ આપણે. જય અલગ ધણી. શું બોલવું છે? કાઈ નહીં. બોલ બોલ કઈ. તમે ઓળખો વિષ્ણુ એમ. તમે આને ઓળખતા હોય તો કોમેન્ટમાં લખજો એનું નામ. અને જો આવડા જો આમ જો એક દૂધની થેલીમાં બે જો બાકાજી બોલાવે, જોયું છે ને. અને કાલનો માહોલ મિત્રો આ ટાઈમે એવો હતો કે ઝાડવા છે ને સમજો કેરી બહુ ખરી ગઈ અમારા આંબામાં. ઓલા આંબામાં જો મોટી મોટી કેરી જો આ રહી જો દેખાય છે. જો આવી કેરીઓ ખરી ગઈ હતી કાલે. તો અત્યારે ભાઈ વાગી ગયા છે સાંજના 5:30 અને જો અમારે આ બધા આજે ભાઈ રામાપીરનું બીજ રહ્યા છે. તો જો ચા બનાવી છે સરસ મજાની, કડક મીઠી ચા બનાવી. શું બનાવ્યું? હાલો ચા પીવા. આજે શું છે? આજે બીજ છે અને શુક્રવાર છે અને આપણે રહ્યા છીએ રામાપીરની બીજ. તો છે ને ભાઈ આખો દિવસ ભૂખ્યા રહ્યા છીએ આજ તો. એટલે ભૂખ્યા એટલે ફરાર બરાર કર્યું હોય. અને અત્યારે જો કડક મીઠી મસ્તની ચા બની ગઈ છે. આપણે તો થોડીક ચા પી અને ભાઈ રામાપીરની સેવા પૂજા કરવાની છે. અમારા આ બધા છે ને આજે પૂજા કરશે અમાસ ને બીજ ને. પછી આવતી પૂનમે આપણે શું કરવાનું બેન? છોકરા જમાડવાના. કારણ કે ભાઈ આ બીજ અમે રામાપીરની ઉજવીએ અને પૂનમ અમારા દાદાની ઉજવીએ છે, કરશન બાપાની. દર પૂનમે આપણે ભાઈ છોકરાઓ નાના બાળકોને ભોજન કરાવીએ. અને આવો નવો મિત્રો અમને સાથ સહકાર આપતા રહીજો, કન્ટિન્યુ બન્યા રહીજો આપણા વ્લોગમાં. અમારા વાસુભાઈને ચા પીવાની પીવી છે. તું રહ્યો છો? રોટલા ખાઈ લીધા. ફાઇનલી મિત્રો અત્યારે ભાઈ સાંજ થઈ ગઈ છે અને જો ભાઈ આપણે રામાપીરની સેવા પૂજા કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો જો અહીંયા આપણે સરસ મજાનો ભાઈ દેતવા થઈ ગયો છે. હવે આ ધૂપેલિયાની અંદર આપણે છે ને ભાઈ દેતવા લઈ લઈએ અને રામાપીરની સેવા પૂજા કરશું. અને અમારા વિષ્ણુભાઈ જો અમારે રોજનું એનું આ કામ છે. જો આ રોટલી ઘરે ઘરેથી માંગી અને ડોગીને ખવડાવશે, ગાયોને ખવડાવશે. તો સરસ મજાની અમારી વિષ્ણુભાઈ સેવા કરે છે અને એની હારે અમારે આ બાબલો પણ છે. જો તો ડોગીને જો આવા નાના નાના ભલકુડાઓને રોટલી ખવડાવવાની. અને અમારો આ મોતી પણ ખાઈ જો અહીં સૂઈ ગયો છે. અને અમારા ભાઈ હવે જાય છે દૂધ લેવા. જો ધીમે હાંકજે ભાઈ. વાહ. તો હવે ભાઈ દેતવા ભર લઈએ આપણે અને સેવા પૂજા કરીએ. તો ફાઇનલી જો ભાઈ આપણે દેતવા લઈ લીધો છે. અને આ છે ભાઈ જો અમારે કરશન બાપાની સમાધિ સ્થળ. અને અહીંયા છે આપણે રામાપીર બાપા. જય હિન્દુઆ પીર. સરસ મજાનું જો ભાઈ અંદર લાઇટિંગ થાય છે અને અત્યારનું વાતાવરણ તમે જુઓ એકદમ મસ્ત થઈ ગયું છે. અને આમ જો આમ છે ને વરસાદ જેવું પણ દેખાય છે. અને અત્યારે છે ને ભાઈ ગરમી થઈ ગઈ છે, ગરમી પકડાઈ છે. અને જો આજે બીજ છે અને અહીંયા બીજના દર્શન કરો તમે, અહીં દેખાય છે.
છે. બીજની બાજુમાં એક તારો પણ દેખાય છે. જય રામાપીર. સરસ મજાનું લોકેશન આવે અહીંયા જોઉં તમે. અને આ છે ભાઈ આપણે મંદિર ઉપર લાઈટ. જય બાબા રામદેવ પીર. અહીંયા ભાઈ રામદેવ પીર બાપાનો નેજો ફરકે છે. ભાઈ અમારે છે ને રોજ સવાર સાંજ 2 ટાઈમ રામાપીર બાપાની સેવા પૂજા થાય. અને અહીંયા કરશન બાપાની પણ સેવા પૂજા કરીએ. તો હવે શ્રીફળ અહીંયાથી લીધા જો આમ રહ્યા શ્રીફળ લેતી તો આજે ભાઈ બીજ છે અને આપણે રામદેવજી મહારાજને શ્રીફળ ચડાવશું. સાકરની વરસાદી કરશું. લોબાન ગુગળ, લોબાન ને ગુગળનો ધૂપ. બાબા રામદેવ પીરની જય. જય અલાગતાણી. જય રામાપીર બાપા. આવી ગયા શ્રીફળ. હવે શ્રીફળ ચડાવી દઈશું આપણે. ફાઇનલી ભાઈ આપણે સરસ મજાનું આજે બીજના દિવસે રામાપીર બાપાની પૂજા થઈ ગઈ છે. અને રામદેવજી મહારાજને આજે ભાઈ આપણે શ્રીફળ પણ ચડાવ્યું. બીજનો દિવસ છે અને આજે પણ ઉપવાસ હોય આપણે. બને એટલી થોડા ઘણી આપણે સેવા પૂજા કરતા હોય. તો સરસ મજાનું આ નારિયેળની પ્રસાદી છે અને સાકર પણ છે. જો જય રામદેવજી મહારાજ. આપણે પ્રસાદી લઈ લઈએ. ભગવાન રામદેવજી મહારાજ સૌનું હાજા નરવા રાખે, સૌનું ભલું કરે. જય કરશન બાપા. તો ભાઈ અમારે આ નાના ટેણિયાઓને આપણે ખાવાનું આપી દીધું છે અને હવે અમારા મોટા ટેણિયા માટે જો હું છોડું છું. અમારા મોતીભાઈ છે ને રીસાઈ ગયા અંદર, એટલે એની માટે હું રોટલી છોડી દઉં છું. મોતી આય એ ડોકી છે ને રીસામણો બહુ છે. આય આય જોઈ તો છે. અહીંયા આવ મોતી. આય આય પૂછ કરીમાં આવડા ખાતા નથી. આવ્યો મિત્રો સરસ મજાની સાંજ થઈ ગઈ છે અને આપણે છે ને ભાઈ અત્યારે ઉપવાસ છૂટવાનો છે, બીજનો ઉપવાસ. અને જમવામાં ભાઈ જો સરસ મજાની કાચી કેરી છે, કાચી કેરી હો, અને રોટલી છે ને ભાઈ જો સૂકા સોળાનું શાક છે. હવે આપણે છે ને ભાઈ ઉપવાસ છૂટવાનો છે. એ બાબા રામદેવ પીર હવનું સારું કરજો. જો આવી ગયું છે શાક. હવે ભાઈ હરિહર કરશું આપણે, કારણ કે ભાઈ સવારના છે ને ખાતું નથી. હવે છે ને આ કાચી કેરી અને રોટલી આ સબ્જી. જય બાબા રામદેવ પીર. મેં તો બટકું પહેલેથી મૂકી દીધું છે. મિત્રો અત્યારે ભાઈ મસ્ત મજાનું જમી લીધું છે અને હવે વ્લોગને અહીંયા એન્ડ કરીએ. તમને અમારો વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા વ્લોગમાં. સુધી લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.